દર વર્ષે ગણપતિ મહોત્સવ દરમિયાન કંઈક અનોખું કરી યુવાનોને ધાર્મિક આસ્થા અને સર્જનાત્મક કાર્ય તરફ આકર્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે ડૉક્ટર અદિતિ મિત્તલે આ વર્ષે 5100 માટીના દીવાઓમાંથી 5.5 ફૂટ ઊંચી ગણેશજીની અનોખી પ્રતિમા બનાવી છે. તેને ડુમ્મસ સ્થિત વીઆર મોલમાં રાખવામાં આવે છે. ડૉક્ટર અદિતિ મિત્તલે જણાવ્યું હતું કે વિસર્જન પછી આ દીવા જરૂરિયાતમંદોના ઘરોને પ્રકાશિત કરશે, પ્રેમ, પ્રકાશ અને સ્થિરતા ફેલાવશે. જરૂરિયાતમંદ લોકોને દીવા સહિત તેલ અને વાટનું વિતરણ કરવામાં આવશે. ડૉક્ટર અદિતિ મિત્તલ છેલ્લા 7 વર્ષથી સતત તરબૂચ, ડ્રાયફ્રૂટ્સ, નારિયેળ, મકાઈ, સાબુ વગેરેમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી રહી છે અને વિસર્જન બાદ પ્રસાદ તરીકે અલગ અલગ જગ્યાએ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા બનાવવામાં આવેલા ગણપતિ ઇન્ડિયા बुक ऑफ रिकॉर्ड અને गुजरात बुक ऑफ रिकॉर्ड में नोंधायल છે. नमस्ते, मेरा नाम डॉक्टर अदिति मित्तल है। मैं 8 साल से इको फ्रेंडली गणेशा बनाती आ रही हूँ। पिछले साल मैंने ड्राई फ्रूट, ड्राई कोकोनट, स्वीट कॉर्न और इन सब से गणेशा बनाए हुए हैं। इस साल मैंने 5100 मिट्टी के दिए से गणेश जी बनाए हैं, जो कि हम विसर्जन के बाद इसको ज़रूरतमंद लोगों को बांटेंगे। तो इस तरीके से एक मैसेज देना चाहती हूँ कि हम जो नेचर में हमारे पास जो चीज़ें हैं, हम उन्हीं को यूज़ करके हम गणेश जी की प्रतिमा बना सकते हैं और उसी से हम अपना सांस्कृतिक कार्यक्रम भी मना सकते हैं। और ये मूर्ति मैंने वीआर मॉल में रखी है, तो आप दर्शन के लिए ज़रूर आ सकते हैं।